હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમમાં। આજે હું લાવી છું ખૂબ જ ટેસ્ટી એવી ટમેટો અનિયન સેન્ડવિચની રેસીપી। તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો વિડીયો શરૂ કરીએ। ટમેટો અનિયન સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધેલી છે। હવે ડુંગળીને નાના નાના ટુકડામાં ચોપ કરી લેવાની છે। એક ટમેટો લીધું છે મેં, તેને પણ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે। હવે આ મિક્સચરને એક વાટકામાં લઈને એમાં બ્લેક પેપર પાવડર અને સોલ્ટ એડ કર્યું છે। તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ યુઝ કરી શકો છો। હવે બ્રેડની 2 સ્લાઇસ લઈને એક સ્લાઇસ પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લઈશું અને બીજી બ્રેડની સ્લાઇસ પર ટમેટો કેચઅપ લગાવી લેવાનું છે। હવે ગ્રીન ચટણીવાળી સ્લાઇસ પર બનાવેલા મિક્સચરને સ્પ્રેડ કરી લેવાનું છે। ત્યારબાદ તેના પર ચીઝની સ્લાઇસ રાખીને બીજી બ્રેડથી કવર કરી લેવાનું છે। હવે બ્રેડને બટરથી ગ્રીઝ કરી લઈશું। હવે આપણે સેન્ડવિચને ગ્રીલ્ડ કરવા માટે રાખી દઈશું। મેં અહીંયા સેન્ડવિચ મેકરનો યુઝ કરેલો છે, તમે તવા પર બી સેન્ડવિચ બનાવી શકો છો। તો સેન્ડવિચ મેકરને મેં ઉપર નીચે 2 સાઈડ બટરથી ગ્રીસ કરી લીધું છે। હવે સેન્ડવિચ રાખી દઈશું અને જુઓ, આપણી મસ્ત મજાની ટેસ્ટી એવી સેન્ડવિચ બનીને તૈયાર છે। હવે સેન્ડવિચને આપણે કટ કરી લઈશું। તમે છોકરાઓને ટિફિન બોક્સમાં બી આપી શકો છો અને ચા નાસ્તા ટાઈમે પણ સર્વ કરી શકો છો। કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસીપી કેવી લાગી। થેન્ક યુ।